તો ગાઈસ હું કરવા જઈ રહી છું 6 મંથ લોંગ વિડિયો ચેલેન્જ અને હજી કાલના વિડિયોમાં મેં કીધું હતું કે હું કાલ સવારથી વહેલા ઉઠીશ અને કેટલા વાગે 7 કે 8 વાગે ઉઠીશ પણ જેવું આપણે વિચાર્યું ને એવું લાઈફમાં ક્યારેય થતું નથી. હા, ઉઠવું એ આપણા હાથમાં હોય છે કેમ કે આળસ હોય છે અને મારી અંદર તો એટલી ભરીને આળસ છે ને કે વાત જવા દો. મારે ડેઈલી ઉઠવાનું ટેવ પાડવાની છે વહેલાની, પણ સાંજે એડિટિંગ ને એવું બધું એટલું બધું હોય છે ને તો મારાથી ઉઠાતું નથી. એડિટિંગ કરીને હું 1 વાગે રાતે સૂઉં છું એટલે પછી સવારમાં ઉઠવામાં બહુ પ્રોબ્લેમ થાય છે. એટલે હવે મેં એવું વિચાર્યું છે કે છે ને હું સવારમાં એડિટિંગ કરીશ ને સાંજે વહેલા સુઈ જઈશ. તો વાગી ગયા છે અત્યારે 9 અને આપણે જેવું વિચાર્યું તો એવું થયું નથી. એટલે આજની મોર્નિંગ આપણી 9 વાગે થઈ છે. તો ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. આઈ હોપ તમે બધા મસ્ત હશો અને તમારું ફેમિલી પણ જોરદાર અને મસ્ત હશે. તમારા બધાનું વેલકમ છે મારા નવા બ્લોગમાં. તો બસ ચલો ફટાફટ હવે આપણે ફ્રેશ થઈ જઈએ અને પછી જઈએ આપણે બહાર ઈડલી ખાવા માટે. તો દોસ્તો મહેક પણ ઉઠી ગઈ છે. જો ગુડ મોર્નિંગ મહેક, से गुड मॉर्निंग या जय श्री कृष्ण. क्या बोलना चाहोगे आप दुनिया को, सॉरी मेरे मित्रों को. पाटा नहीं मारना है यार, गवार गोबर भराए तेरे दिमाग में गोबर. સવારમાં સારી વસ્તુ બોલ. તમે કાંઈ નહીં, મહેક તો નથી કહેતી, તમે કહી દો જય શ્રી કૃષ્ણ. અરે જય શ્રી કૃષ્ણ. જો મમ્મી છે ને હું સલાડ બનાવું છું ને, કોબી ટમેટા ને એવું સુધારે છે. અહીંયા રોટલી તળેલી તૈયાર થઈ ગઈ છે ને ચા છે અને ટિફિન ભરવાનું છે. તો ચાલો ફટાફટ આપણે છે ને મસ્ત નાસ્તો કરી લઈએ. કાળીબેન પહેલા, કાળીબેનને તો સીવવાનું જ કામ છે. તારું ગાડલું મારા બાજુમાં પડ્યું છે. જા પેલા નાનું ગાડલું નાખે પછી હું મારું ગાડલું મૂકી આવીશ. તું 2 ગાડલા લાવી હતી. હા તો બધું હંકેલ નાખ, હું મૂકી આવીશ હમણાં. હાલ તું હંકેલ ની ભાઈ. જનીશ જય શ્રી કૃષ્ણ. બીજું કઈ કહેવા માંગીશ? તું બોલી શકે છો કઈ કેવું હોય તો. ઓલી પેલી રૂમમાંથી ખબર પડી ગઈ તું નાટક કરશો. મમ્મી જોઈ કે તાર બાપાને પૂછ જા જય શ્રી કૃષ્ણ. ના પણ મને બીક લાગે કે પછી પપ્પાએ સવારમાં ભાઈ જય શ્રી કૃષ્ણ છે હુવા દે ને. તો ગાઈસ મમ્મી લઈ આવ્યા છે કાજુ, બદામ, અંજીર. નહીં આ શું છે, કોરું ટોપરું છે, કાજુ છે અને અંજીર લઈ આવ્યા છે. આ કોને ગાય હાટું? ક્યારે? અત્યારે ક્યાં ઓલા પણ ગૌશાળા છે ન્યા. એટલે કાજુ ને દ્રાક્ષ ને એવું બધું ગાયને દેવાનું છે. તો હજી એટલું બધું નથી ઓલું આવી ગયું આપણે તો ઠીક. મેં કીધું ભગવાન કાજુ ને અંજીર ને એવું બધું ગાય માટે મારા મમ્મીએ લીધું હોય. બોલો આજે શુક્રવાર છે એટલે મારી મમ્મી સવારના કહેતા હતા કે ચાલો આપણે ગાયને ખવડાવવા જઈએ અને ઘણા ટાઈમ થઈ ગયા. બર્થડે પછી હું મામી જોડે ગઈ હતી અને આજે હું જઈશ પાછી મમ્મી જોડે. તો ગાઈસ આ મમ્મી અંજીર લાવ્યા છે. અંજીર મને બિલકુલ નથી ભાવતા પણ મારી મમ્મી કહે તો અંજીર ખાવાના બહુ સારા, પણ એક અંજીર ખાધું તૂટતું જ નથી ખાડું. એકદમ ડઠ્ઠર છે, ડઠ્ઠર. અંજીરમાંથી શું મળે મને નથી ખબર. તમને ખબર હોય તો કમેન્ટ કરજો કે અંજીર ખાવાથી શું થાય, મતલબ કયા પોષક તત્વો છે જે આમાંથી મળે છે. એકચ્યુઅલીમાં છે ને મને અંજીર છે ને ઓલી ભરવાડ હોય ને એને જેવી લાગે એટલે છે ને મને ભાવે જ નહીં. તો ગાઈસ હું કરવા જઈ રહી છું 6 મંથ લોંગ વિડિયો ચેલેન્જ અને આ ચેલેન્જમાં તમે લોકો બધા મારો સાથ સપોર્ટ આપતા રહેજો. જેમ મને શોર્ટ્સમાં સાથ સપોર્ટ આપ્યો છે એવી જ રીતે હું આ ચેલેન્જ કરવા જઈ રહી છું. 6 મહિના હું મતલબ 6 મંથ હું લોંગ વિડિયો મૂકતી જ રહીશ. સબસ્ક્રાઈબર આવે કે ફોલોવર્સ આવે કે પછી વ્યૂઝ આવે કે ના આવે એના ઉપર કંઈ ડિપેન્ડ નથી. કન્સિસ્ટન્સી મેટર કરે છે કે હું સૌરવ જોશીની જેમ કન્સિસ્ટન્સી મેટર કરીને જાઉં કે હું આગળ વધું છું કે નથી વધતી. અને ઓફકોર્સ મને ઘણા લોકોએ કીધું છે કે તમે લોંગ વિડિયો બનાવો, લોંગ વિડિયોમાં અમને તમારા વિડીયોઝ જોવા બહુ ગમે છે. તો બસ તમે લોકો ખાલી મને ટોપિક આપી દેજો કયા ટોપિક ઉપર હું વિડીયોઝ બનાવું અને બસ ડેઈલી 7 વાગે મારો લોંગ વિડીયો આવી જશે. તો વિડીયોઝ જોવાનું ભૂલતા નહીં. 6 મંથ તો હું આ કન્સિસ્ટન્સી રાખવાની જ છું એટલે ગમે એ થઈ જાય લોંગ વિડીયો તો મારે બનાવવાનો અને બનાવવાનો જ છે દોસ્તો. તો બસ તમે લોકો જેમ મને શોર્ટ્સમાં સપોર્ટ પ્રેમ અને સાથ આપ્યો છે એવી જ રીતે આમાં પણ મને સાથ સપોર્ટ અને સહકાર આપતા રહો દોસ્તો. તો ગાઈસ અમે લોકો ગૌશાળાએ આવી ગયા છે. અમારા ઘરની એકદમ નજીક છે. ત્યાં હું અને મમ્મી બે આવી ગયા છીએ. હવે અંદર જઈને ગાયને ખવડાવીએ. ચાલો અંદર. જો બધી ગાય કેવી આવે, જો
ખબર પડી ગઈ છે ને ખાવાનું લાવ્યા છે એમ. કેવી બાધે છે તો આપણે બનાવવાની છે ઈડલી અને ઈડલીનું ખીરું લઈ આવ્યા છે હું અને મમ્મી. મહેકે મને એટલી ઈચ્છા કરાવી હતી ને ઈડલી ખાવાની. મને કે સવારમાં આપણે ઉઠીને નાસ્તો કરવા માટે સ્પેશિયલ સ્ટેશન જશું, પણ ઈ બેન તો કાંઈ આવ્યા નહીં કેમ કે એને શરદી થઈ ગઈ હતી. તો અત્યારે હવે હું ઘરે જ બનાવું છું ઈડલી. મિક્સ કરું ને થોડુંક મિક્સ કરું. એમ નહીં ખાવું, એમ થોડો કઈ ન હોય. એક પ્લેટ જ કરવાની છે. હું નિકાલ દઉં. બનાવું છું. હું કાંઈ નથી નીકાળવાની. ઠળિયા વગરનો લવાય. થોડુંક પાણી નાખીશું આમાં. અરે એનો નાખી એના ઉપર. એ પાણી ઉપર જ ઈનો નાખી દઉં. ઈનો નથી, સોડા છે, બેકિંગ સોડા. પેલા મીઠું નાખી દઉં. થોડું મીઠું અને આની ઉપર આપણે પાણી નહીં ઈનો નાખીશું. ગેસ તો ચાલુ કર્યો જ નથી દોસ્તો. દેશી ગવાર દિમાગ મે ગોબર. એકદમ મસ્ત ઈડલી બનશે આપણી. અને ચટણી આપણે લાવ્યા છે એની જોડે ખાવાની છે. અને એક પ્લેટમાં આપણે મૂકતા જઈએ. મમ્મી આમાં હું લીંબુ મૂકું કે નીચે પાણી મૂકું? પાણી તો હોય ને, એટલે પાણી લીંબુ ને. આપણે ઈડલી ચેક કરવાની છે દોસ્તો, ઈડલી થઈ કે ના થઈ. વાવ, લુકિંગ નાઇસ. પોડી ઈડલી. આ ગરમ લાગ્યું. અને કઈ પોડી ઈડલી ન કહેવાય ને. આ બે ભેગા થઈ ગયા છે. આ બે જન્મના સાથીદાર છે દોસ્તો. ચેક કરને. થઈ ગઈ છે? થઈ ગઈ છે. ચાલ કાઢાલ. ગરમા ગરમ ઈડલી. બસ એ ક્યાં ખોલોયું લેસ. તો દોસ્તો મસ્ત ગરમા ગરમ ઈડલી બની ગઈ છે. અને અહીંયા ચટણી પણ અમે રેડી જ લાવ્યા હતા. કેવી લાગે છે ઈડલી ચટણી? ચાવે છો? અચ્છા, બહુ સરસ. ચાલો હું પણ ખાઈ લઉં કેમ કે મને બહુ ભૂખ લાગી છે. ચાલો તો ગાઈસ ઈડલી જોડે આ ચટણી જે છે બહુ જ મસ્ત લાગે છે. એકદમ યમ્મી, એકદમ ટેસ્ટી. સાઉથ ઇન્ડિયન ઈડલી સાંભાર. મારે ઈડલી કાઢો મીઠા આમાં જોઈ લો. તો ગાઈસ અત્યારે મહેકબેન જો આમળા સુધારી રહી છે કેમ કે આમળા આપણા હેર માટે બહુ જ સારા, એવું કાળીબેનનું કહેવું છે. એટલે એ જો આમળા સુધારે છે. અને આમળા બવણીમાં ભરવાના છે ને, હળદરવાળા કરવાના છે કે ચોકલેટ બનાવવાની છે? આમળાની ચોકલેટ બનાવવાની છે. ઓકે તો ગાઈસ આજનો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો. અને બસ આજના વિડીયો માટે આટલું જ. હું આજનો વિડીયો એન્ડ કરું છું અહીંયા. અને હા, તમને લોકોને મારો વિડીયોઝ ગમ્યો હોય તો લાઇક કરવાનું ભૂલતા નહીં, શેર કરવાનું ભૂલતા નહીં, અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને હા, બેલ આઇકનને પ્રેસ કરવાનું ભૂલતા નહીં, જેથી તમને નોટિફિકેશન મળતી રહે નવા વિડીયોની. બાય.